dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhaktakavi Narsimha Mehta University Junagadh BCom Semester 2 New Course 2020 Subject AEC English Language 2 Topic Text Units. In this video lecture, we are going to discuss our first story with questions and answers. So let's begin. તો વિદ્યાર્થીઓ તમારે બીકોમ સેમેસ્ટર 2ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ યુનિટ આવે છે અને એમાં 3 યુનિટ્સ આવે છે. એમાંથી આ વિડીયોની અંદર આપણે ફર્સ્ટ યુનિટ ડિસ્કસ કરવાના છે. આપણે સ્ટોરી જોઈશું અને સાથે એના ક્વેશ્ચન આન્સર્સ પણ જોવાના છે. તો એક્ઝામમાં યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને 2 ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, જેમાં વન લાઇન ક્વેશ્ચન્સ અને શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ હોય છે. તો બંને આજે આપણે ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. વિડીયો તમને યુઝફુલ થાય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝ નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે કોલેજના 4 વર્ષ દરમિયાન ઇંગ્લિશ સબ્જેક્ટનું સ્ટડી કરી શકો. સો લેટ્સ બિગિન ધ વિડીયો. સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટોરી, ધ એન્જિન ટ્રબલ્સ બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણ રાઇટર છે અને સ્ટોરીનું ટાઇટલ છે ધ એન્જિન ટ્રબલ્સ. એન્જિન ટ્રબલ્સ એટલે કે એક વ્યક્તિ છે, એને કારનો બહુ શોખ હોય છે, કાર ખરીદે છે, એનું એન્જિન છે, કંઈક ફોલ્ટ આવેલો હોય છે અને એને કારણે એન્જિન રિપેર થઈ શકતું નથી અને એન્જિન છે એક મુશ્કેલી બની જાય છે. તો એક રમૂજી અને કટાક્ષ કરતી આ સ્ટોરી છે. ધ એન્જિન ટ્રબલ્સ બાય આર.કે. નારાયણ ઇઝ અ હ્યુમરસ સો સ્ટોરી સેટ ઇન ધ ફિક્શનલ ટાઉન ઓફ માલગુડી. હ્યુમરસ એટલે કે એક રમૂજી સ્ટોરી છે. આર.કે. નારાયણ દ્વારા લખાયેલી ધ એન્જિન ટ્રબલ્સ એક રમૂજી ટૂંકી વાર્તા છે જે કાલ્પનિક શહેર માલગુડી પર આધારિત છે. ફિક્શનલ ટાઉન એટલે કે કાલ્પનિક શહેર. માલગુડી નામનું કોઈ શહેર નથી, પણ એક કાલ્પનિક લેખકે બનાવેલું છે કે જ્યારે પણ આપણે આર.કે. નારાયણની માલગુડી ડેઝ જે નોવેલ્સ છે વાંચીએ છીએ ત્યારે એવી રીતે એમણે દરેક સેટિંગ, દરેક કેરેક્ટર્સ અને દરેક સિચ્યુએશન્સને એ રીતે ડિઝાઇન કરી છે કે આપણને એવું લાગે કે આ એક શહેર છે અને એની અંદર લોકો રહે છે અને આ જે સિચ્યુએશન્સ છે એ બને છે. બટ માલગુડી છે એક કાલ્પનિક શહેર છે અને એની અંદર આ સ્ટોરી છે એ બને છે. ધ સ્ટોરી ફોલોઝ એમ.ટી. પાનેસર, અ વેલ્ધી મેન પેશનેટ અબાઉટ કાર્સ. આ વાર્તા એમ.ટી. પાનેસર નામના એક વ્યક્તિની છે. આ સ્ટોરીના જે હીરો જે કહી શકીએ તો એ એમ.ટી. પાનેસર છે અને એમની વાર્તા પર આધારિત છે, જે ખૂબ જ પૈસાદાર ઘરના વ્યક્તિ હોય છે અને એમને એક કારનો શોખ હોય છે. હી બાયસ અ મોડર્ન એન્ડ સ્ટાઇલિશ કાર વિચ ઇન્સ્ટન્ટલી મેક્સ હિમ ધ સેન્ટર ઓફ એટ્રેક્શન ઇન ધ ટાઉન. અને તે એકદમ આધુનિક, મોડર્ન, સ્ટાઇલિશ કાર ખરીદે છે અને આખા શહેરમાં, સમાજમાં એક તેમની કાર છે કે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. બધા લોકો જોવા આવે છે, ખૂબ વખાણ કરે છે, એમને અભિનંદન પાઠવે છે. ધ કાર બિકમ્સ અ સિમ્બોલ ઓફ હિઝ સ્ટેટસ એન્ડ સક્સેસ એન્ડ હી ટેક્સ અ ગ્રેટ પ્રાઇડ ઇન ઇટ. અને આ કાર છે એ એમના માટે એક સફળતાનું પ્રતીક બની જાય છે અને એ પોતાની કાર જે લીધી છે એમના બારે ખૂબ ગર્વ અનુભવે છે. હાવેવર એઝ ધ ટાઇટલ સજેસ્ટ, ટ્રબલ સૂન બિગિન્સ. અને જે રીતે ટાઇટલ આપણને બતાવે છે, ટાઇટલ જ સ્ટોરીનું છે એન્જિન ટ્રબલ્સ, એટલે કે એન્જિનને કારણે પાનેસરની લાઈફમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. તો જે રીતે ટાઇટલ બતાવે છે એ રીતે ખૂબ જ ટૂંકા સમયમાં જ્યારે કાર લે છે તરત જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. ધ કાર ડેવલપ્સ એન્જિન પ્રોબ્લેમ્સ કોઝિંગ એન્ડલેસ ફ્રસ્ટ્રેશન ફોર પાનેસર. કારની અંદર એન્જિનમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, મુશ્કેલીઓ આવે છે અને જેને કારણે પાનેસર માટે એ ખૂબ ડિપ્રેશન હોય છે, કેમ કે નવી જ કાર ખરીદી હોય, એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે કેવી ડિપ્રેસિંગ કન્ડિશન આવે એ આપણે આ સ્ટોરીમાં જોઈ શકીએ છીએ. ડિસ્પાઇટ ઇઝ હાઈ એક્સપેક્ટેશન્સ ધ વેહિકલ ફેલ્સ ટુ ફંક્શન પ્રોપરલી. એમની ઘણી બધી જ્યારે કાર લે છે ત્યારે એમની ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે હું સરસ રીતે ચલાવીશ, ડ્રાઈવ કરીશ અથવા તો ફરવા જશું, પણ ઘણી બધી એક્સપેક્ટેશનની સામે જે કાર છે ડ્રાઇવિંગ વખતે એન્જિનને કારણે ઘણી બધી મુશ્કેલી થઈ છે ત્યારે એમના માટે બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય છે. નો મશીન કેન ફિક્સ ઇટ, લિવિંગ હિમ હેલ્પલેસ એન્ડ એમ્બાર્સ. ઘણા બધા મેકેનિક્સને બતાવે છે પણ મેકેનિક્સ પણ એમને વ્યવસ્થિત નથી કરી શકતા અને જેને કારણે એ ખૂબ જ લાચાર અને સોસાયટીની અંદર એકદમ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. વોટ વોઝ વન્સ અ સોર્સ ઓફ પ્રાઇડ નાઉ બિકમ્સ અ બર્ડન. અને એક વખત એ પોતાની કારને કારણે સમાજની અંદર એકદમ પ્રાઉડ ફીલ કરતા હતા, એક ગર્વની લાગણી અનુભવતા હતા, એને કારણે અત્યારે કારને લીધે એક મુશ્કેલી બની ગઈ છે, કેમ કે કાર ચલાવતા નથી, એમને પડી રહી છે. ઘણા બધા મેકેનિક્સ આવે છે અને રિપેર કરવાનો પ્રયત્ન કરે છે, રિપેર નથી થતી તો લોકો એના પર ટીકા કરવાનું ચાલુ કરે છે. નારાયણ યુઝિસ હ્યુમર ટુ હાઇલાઇટ ધ આયરની ઓફ ધ સિચ્યુએશન. આર.કે. નારાયણ છે આ પરિસ્થિતિની મુશ્કેલી જે છે એને બતાવવા માટે ખૂબ રમૂજનો પ્રયોગ કરે છે આ સ્ટોરીની અંદર. પાનેસર હુ બિલીવડ હી વોઝ ઇન કંટ્રોલ ઓફ હિઝ ડેસ્ટિની ઇઝ ઓવરકમ બાય અ મશીન.
પાનેસરને પહેલાં એવું હતું કે નસીબ મારા ફેવરમાં છે, એટલે કે ડેસ્ટિની મારા ફેવરમાં છે, પણ અત્યારે મશીનને કારણે એટલી બધી મુશ્કેલી અનુભવે છે કે એને એવું લાગે છે કે ખરેખર નસીબમાં આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે હેપીનેસ નથી હોતી. ઘણીવાર હેપીનેસ પણ હોય છે, ઘણીવાર સેડનેસ પણ હોય છે, પણ બધી જ સિચ્યુએશનમાં આપણે પોતાની મેન્ટલ પીસને જાળવી રાખવાની હોય છે. The story explores themes of human ambition, societal expectation and unpredictable nature of future. અને આ જે સ્ટોરી છે એ વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ, સમાજની અપેક્ષાઓ અને જીવનમાં અણધારી એટલે કે ક્યારેક આપણે વિચાર્યું પણ ન હોય ત્યારે એવી અચાનક મુશ્કેલીઓ જે આવી જાય તો એનું પ્રતીત જે છે આપણને આ એક્ઝામ્પલથી મળે છે. The people of the town who once admired Panesar for his grand purchase now mock his misfortune. એક સમયે શહેરના લોકો જે પાનેસરની જે આ કારની ખરીદી માટે જે વખાણ કરતા હતા, પ્રશંસા કરતા હતા, એ એના જે આ એન્જિનને કારણે જે મુશ્કેલીઓ પડે છે તો હવે એ લોકો એની મજાક ઉડાવવા લાગ્યા છે. This change in their behavior reflects the superficiality of social admiration. અને લોકોના વર્તનમાં જે બદલાવ જોવા મળે છે કે એક વખત એ લોકો સમાજના લોકો એમની પ્રશંસા કરતા હતા પણ અત્યારે એકદમ એની મજાક ઉડાવે છે. લોકોના બિહેવિયરમાં ચેન્જ જોઈ અને એમને વિચાર આવે છે કે જ્યારે આપણી લાઈફમાં સફળતા હોય છે અથવા તો આપણી લાઈફમાં કંઈક સારી વસ્તુ થાય છે તો લોકો વખાણ કરે છે, પણ એ જ લોકો જ્યારે આપણી લાઈફમાં કોઈ નિષ્ફળતા આવે છે, કોઈ મુશ્કેલી આવે તો આ જ લોકો આપણી ટીકા કરે છે. તો લોકોના જે ટુ ફેસીસ છે એ આપણને સ્ટોરીમાં જોવા મળે છે. નારાયણ finally critiques the people's opinion shift based on success and failure. આર.કે. નારાયણ આ સ્ટોરીમાં આપણને કહેવા માગે છે કે આપણા જીવનમાં સફળતા અને નિષ્ફળતા જ્યારે આવે છે ત્યારે લોકોના ઓપિનિયન આપણા તરફના છે એ બદલાઈ જાય છે. એટલે હંમેશા લોકોના ઓપિનિયન તરફ નહીં પણ આપણે શું કરવું છે અને આપણે શું કરવું જોઈએ એના પર વધારે આપણે ફોકસ કરવું જોઈએ. The ending of the story is both amusing and meaningful. આ સ્ટોરીનો જે એન્ડ છે બહુ અમ્યુઝિંગ છે, ખૂબ સરસ છે અને મિનિંગફુલ છે, સમજવા જેવો છે. Determined to restore his reputation, Panesar comes up with a creative way to deal with the problem. પાનેસર પોતાની રેપ્યુટેશન જે ડાઉન થઈ છે એને રિસ્ટોર કરવા માટે એક દ્રઢ નિશ્ચય કરે છે અને એ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે. His solution adds a touch of satire, showing the flexibility of the human spirit. અને તેમનું જે એક સોલ્યુશન જે લાવે છે તેમાં એક કટાક્ષનો એક સ્પર્શ ઉમેરવામાં આવે છે. મીન્સ કે વ્યક્તિ જ્યારે પણ સક્સેસ મેળવે છે ત્યારે બધા એના વખાણ કરે છે, પણ જ્યારે કંઈ મુશ્કેલી આવે છે તો લોકો કટાક્ષ પણ કરે છે અથવા તો ટીકા પણ કરે છે. તો આ બંને વસ્તુઓ પાનેસરની સ્ટોરી પરથી આપણને જોવા મળે છે. In conclusion, The Engine Troubles is a wonderful story about human pride, life, unexpected challenges and societal judgment. અંતમાં આ જે સ્ટોરી છે ધ એન્જિન ટ્રબલ્સ એ ખૂબ સરસ રીતે આપણી સામે પ્રેઝન્ટ કરી છે અને એમાં 3 વસ્તુ બતાવવામાં આવી છે કે લાઈફમાં આપણે જ્યારે ક્યારે અચીવ કરીએ છીએ તો એને એક હ્યુમન પ્રાઇડ, એક આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ, પણ લાઈફમાં અનએક્સપેક્ટેડ ચેલેન્જીસ, ક્યારે વિચાર્યું પણ ન હોય એવી મુશ્કેલીઓ પણ આવી જાય છે અને લોકોનો આપણા તરફનો જે ઓપિનિયન બદલાઈ જાય છે તો એ પણ આપણને આ સ્ટોરી પરથી જોવા મળે છે. આર.કે. નારાયણ's witty storytelling makes the story memorable, reminding us that no matter our achievements, we are all helpless to life uncertainties. આર.કે. નારાયણ આ સ્ટોરી દ્વારા એ ખૂબ સરસ વસ્તુ સમજાવવા માગે છે કે જ્યારે આપણી સિદ્ધિઓ ગમે તે હોય પણ જ્યારે આપણે લાઈફમાં અનિશ્ચિતતા એટલે કે કોઈ પણ મુશ્કેલીઓ અચાનક આવી ગઈ તો આપણે એના તરફ લાચાર થઈ જઈએ છીએ અને લોકોના આપણા તરફના જે ઓપિનિયન છે પણ બદલાઈ જાય છે. સમટાઇમ્સ ધ બેસ્ટ વે ટુ હેન્ડલ પ્રોબ્લેમ ઇઝ ટુ હોલ્ડ ધેમ વિથ હ્યુમર. અને આર.કે. નારાયણ અંતમાં એક જ વાત કહે છે કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવાનું એક જ રીત છે કે હંમેશા એને હ્યુમરથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. હ્યુમર એટલે કે રમૂજથી, હંમેશા પોઝિટિવ રહ્યો અને એક સિમ્પલ પ્રોબ્લેમ છે અને બસ સોલ્વ થઈ જશે અને પછી પ્રોબ્લેમ નહીં રહી, તો બસ એ રીતે પોઝિટિવલી કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો અહીંયા આપણે સ્ટોરી એન્ડ કરીએ છીએ. હવે આપણે આ સ્ટોરીના 1 લાઇન ક્વેશ્ચન્સ જોવાના છે. Question number 1A. Answer the following questions in 1 line or sentence. 5/7 marks 5. તો તમને આ 3 સ્ટોરીમાંથી હજી બાકીની 2 સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે. તો 3 સ્ટોરીમાંથી તમને ટોટલ 7 એક વાક્યોના પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. ફર્સ્ટ જોઈએ છે વોટ ઇઝ ધ સેટિંગ ઓફ ધ એન્જિન ટ્રબલ્સ. ધ એન્જિન ટ્રબલ્સ સ્ટોરીનું સેટિંગ એટલે કે કયા શહેરની અંદર બતાવવામાં આવી છે. The story is set in the fictional town of માલગુડી. સ્ટોરી છે માલગુડી નામના એક કાલ્પનિક શહેરમાં બતાવવામાં આવી છે. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ધ મેઇન કેરેક્ટર ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં મેઇન કેરેક્ટર કોણ છે, લીડિંગ કેરેક્ટર અથવા તો હીરો કોણ છે. ધ મેઇન કેરેક્ટર ઇઝ એમ.ટી. પાનેસર, અ વેલ્ધી મેન હુ લવ્સ કાર્સ. આ સ્ટોરીની અંદર મેઇન કેરેક્ટર એમ.ટી. પાનેસર છે અને ખૂબ પૈસાદાર છે અને જેને કારનો બહુ શોખ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ પાનેસર બાય ઇન ધ સ્ટોરી? સ્ટોરીની અંદર પાનેસર છે શું બાય કરે છે, શું ખરીદે છે? હી બાયસ અ ન્યૂ સ્લીક એન્ડ મોડર્ન કાર. એકદમ નવી શાઇનિંગ અને મોડર્ન કાર ખરીદે છે. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન ધ સ્ટોરી? સ્ટોરીમાં મેઇન મુશ્કેલી શું આવે છે? ધ કાર્સ એન્જિન હેઝ persistent પ્રોબ્લેમ્સ કોઝિંગ ટ્રબલ્સ ફોર પાનેસર. પાનેસર છે કાર ખરીદે છે અને એમાં જ્યારથી ખરીદે છે ત્યારથી એના એન્જિનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવવા લાગે છે અને એને કારણે પોતાની લાઈફમાં પણ મુશ્કેલીઓ વધતી જાય છે કેમ એન્જિનનું રિપેરમેન્ટ થતું નથી અને દરેક લોકો એના પર ટીકા કરે છે, મજાક ઉડાવે છે. તો એને કારણે જે કાર છે એક એના માટે પ્રોબ્લેમ બની જાય છે. તો આ સ્ટોરીની અંદર આ પ્રોબ્લેમ ડિસ્કસ કરવામાં આવ્યો છે. હાઉ ડઝ પાનેસર ઇનિશિયલી ફીલ અબાઉટ હિઝ ન્યૂ કાર? શરૂઆતમાં, ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, પાનેસર છે શરૂઆતમાં જ્યારે કાર ખરીદે છે ત્યારે કેવું ફીલ કરે છે? હી ફીલ્સ પ્રાઉડ એન્ડ એક્સાઇટેડ એઝ ઇટ સિમ્બોલાઇઝિસ હિઝ સક્સેસ. સ્ટાર્ટિંગમાં તો પાનેસર જ્યારે કાર ખરીદે છે ત્યારે એકદમ પ્રાઉડ ફીલ કરે છે પોતાના પર અને ખૂબ એક્સાઇટેડ હોય છે કે આ મારી સક્સેસનું પરિણામ છે અને એમની કારને એક અચીવમેન્ટ તરીકે લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડુ ધ ટાઉન્સ પીપલ રિએક્ટ ટુ પાનેસર્સ ટ્રબલ? જ્યારે પાનેસરની લાઈફમાં મુશ્કેલી આવે છે કે કારનું એન્જિન ખરાબ હોય છે, બધા લોકો એની મજાક ઉડાવે છે, ત્યારે સોસાયટીના લોકો કઈ રીતે રિએક્ટ કરે છે? તે ફર્સ્ટ એડમાયર હિઝ કાર બટ લેટર મોક હિમ ફોર હિઝ મિસફોર્ચ્યુન. સૌથી પહેલાં તો પાનેસર જ્યારે કાર ખરીદે છે ત્યારે લોકો એના વખાણ કરે છે, પણ જ્યારે કારનું એન્જિન ખરાબ હોય છે ત્યારે લોકો એની મજાક પણ ઉડાવે છે અને એને મિસફોર્ચ્યુન એટલે કે એનું બેડ લક છે અથવા તો એનું નસીબ ખરાબ છે એવી રીતે પણ મજાક ઉડાવે છે એની. વોટ થીમ્સ ડઝ ધ સ્ટોરી એક્સપ્લોર? આ સ્ટોરીની અંદર કઈ થીમ બતાવવામાં આવી છે? ઇટ એક્સપ્લોર્સ હ્યુમન પ્રાઇડ, સોસાયટીકલ એક્સપેક્ટેશન્સ એન્ડ લાઈફ્સ અનપ્રેડિક્ટેબિલિટી. આ સ્ટોરીની અંદર વ્યક્તિ જ્યારે પોતાના જીવનમાં સફળતા મેળવે છે તો એક ગર્વની લાગણી અનુભવે છે, તો એક એ થીમ બતાવી છે. સોસાયટીકલ એક્સપેક્ટેશન્સ એટલે જ્યારે પણ આપણે કંઈ કરીએ છીએ પછી સક્સેસ મળે કે ફેલિયર મળે ત્યારે સમાજના જે ઓપિનિયન્સ હોય છે અથવા તો સમાજની જે અપેક્ષાઓ હોય છે એ અહીંયા જોવા મળે છે અને પ્લસ લાઈફ્સ અનપ્રેડિક્ટેબિલિટી એટલે કે જીવનમાં ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશન્સ બની શકે જે આપણે ક્યારેય વિચારી પણ ન હોય. હાઉ ડઝ નારાયણ યુઝ હ્યુમર ઇન ધ સ્ટોરી? આર કે નારાયણ જે લેખક છે સ્ટોરીના, એ સ્ટોરીની અંદર એક રમૂજ કઈ રીતે બતાવે છે? હી શોઝ આયરની ઇન હાઉ પેનેસર હુ ફીલ્સ ઇન કંટ્રોલ ઇઝ ડિફીટેડ બાય અ મશીન. એ સ્ટોરીની અંદર એક આયરની બતાવે છે, કટાક્ષ બતાવે છે કે કઈ રીતે એક સમયે એમટી પાનેસર છે જ્યારે કાર ખરીદે છે, પોતાના લાઈફમાં સક્સેસફુલ બને છે અને ત્યારે એને એવું લાગે છે કે નસીબ છે મારી ફેવરમાં છે, પણ જ્યારે મશીનમાં જે કારનું મશીન છે ખરાબ થાય છે, રિપેર નથી થતું, લોકો એને એક પ્રકારનું ટ્રબલ માને છે, તો ત્યારે એ જે મશીન છે એના માટે મુશ્કેલી બની જાય છે અને ત્યારે એમ વિચારે છે કે ખરેખર મારું નસીબ ખરાબ છે. તો આ એક આયરની છે આર કે નારાયણે છે હ્યુમર દ્વારા પ્રેઝન્ટ કરી છે. નાઇન્થ ક્વેશ્ચન, વોટ લેસન ડઝ ધ સ્ટોરી કન્વે? આ સ્ટોરીની અંદરથી શું લેસન શીખવા મળે છે? ઇટ રિમાઇન્ડ્સ અસ દેટ મટીરિયલ સક્સેસ કેન નોટ પ્રોટેક્ટ અસ ફ્રોમ લાઈફ્સ અનસર્ટેનિટીઝ. કે જીવનમાં હંમેશા આપણને ક્યારેક સક્સેસ મળે છે, પ્રોપર્ટીઝ ખરીદીએ છીએ, કાર ખરીદીએ છીએ, તો એવું નહીં માની લેવાનું કે આ પરમેનન્ટ છે, કેમ કે લાઈફમાં ક્યારે આપણી સાથે શું બની છે એનું કંઈ નક્કી નથી હોતું. ઘણી વખત આપણે કોઈ પ્રોપર્ટી ખરીદીએ છીએ, કાર ખરીદીએ છીએ, કોઈ વસ્તુઓ ખરીદી છે તો આપણા હાથમાંથી જતી પણ રહી છે. ફોર એક્ઝામ્પલ, એમટી પાનેસરે કાર ખરીદી છે તો એ કારના એન્જિનમાં કોઈ નુકસાન આવી ગયું તો કાર ચાલતી બંધ થઈ ગઈ. તો જરૂરી નથી કે જે વસ્તુ આપણે વિચારીએ હંમેશા લોંગ ટાઈમ સુધી ચાલે. તો લાઈફની અનપ્રેડિક્ટેબિલિટી એટલે કે લાઈફમાં ગમે ત્યારે કંઈ પણ બની પણ શકે અને કંઈ પણ છૂટી પણ શકે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આપણી જિંદગી જીવવી જોઈએ. હંમેશા લાઈફમાં સેટિસ્ફેક્શન છે એમને સક્સેસ માનવી જોઈએ, નહીં કે આપણે સક્સેસને સેટિસ્ફેક્શન માનીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ પાનેસર ટ્રાય ટુ સોલ્વ હિઝ એન્જિન ટ્રબલ્સ? પાનેસર છે પોતાની કારનું એન્જિનની મુશ્કેલી છે તે કઈ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે? હી ડિવાઇસીસ અ ક્રિએટિવ એન્ડ હ્યુમરસ સોલ્યુશન ટુ ફિક્સ ધ પ્રોબ્લેમ. અને એ આ પ્રોબ્લેમનું સોલ્યુશન એકદમ ક્રિએટિવ વેથી અને હ્યુમરસલી એટલે રમૂજી રીતે એક્સેપ્ટ કરી લે છે અને આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે ક્વેશ્ચન નંબર 1B, આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. તો સ્ટુડન્ટ્સ તમને 3 સ્ટોરીમાંથી ટોટલ 4 ક્વેશ્ચન્સ પૂછાશે. એના આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં લખવાના રહેશે. 5 માર્ક્સ રહેશે, એક ક્વેશ્ચનના 2.5 માર્ક્સ રહેશે. તો તમારે એટલીસ્ટ 3 થી 4 વાક્યોનો અથવા તો મેક્સિમમ 4 થી 5 વાક્યોનો આન્સર લખવાનો રહેશે. તો આ સ્ટોરીના આપણે 5 ક્વેશ્ચન્સ જોવાના છે જે બ્રીફ ક્વેશ્ચન્સ છે. વોટ ઇઝ ધ સેન્ટ્રલ કોન્ફ્લિક્ટ ઇન ધ એન્જિન ટ્રબલ્સ?
એન્જિન ટ્રબલ સ્ટોરીની અંદર મેઇન મુશ્કેલી શું આવે છે? ધ સેન્ટ્રલ કોન્ફ્લિક્ટ ઇન પાનેસર સ્ટ્રગલ વિથ હિઝ ન્યૂ કાર્સ પર્સિસ્ટન્ટ એન્જિન પ્રોબ્લેમ્સ. પાનેસર એક કાર ખરીદે છે અને કારનું એન્જિન ખરાબ હોય છે અને એ જે મુશ્કેલી આવે છે એને કારણે તરછેની લાઈફમાં સ્ટ્રગલ્સ જોવા મળે છે. Despite being wealthy and excited about his modern vehicle, he faces continuous mechanical failures. અને એ જ્યારે કાર ખરીદે છે ત્યારે પોતાની જાતને બહુ વેલ્ધી માને છે, બહુ પૈસાદાર માને છે, ખૂબ એક્સાઇટેડ હોય છે આ મોડર્ન વેહિકલ ચલાવવા માટે. પણ જ્યારે મશીનરી ઘણા બધા પ્રોબ્લેમ્સ નીકળે છે અને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવા નથી ત્યારે ડિલેમાં અથવા તો મુશ્કેલી અનુભવે છે. These challenges affects his pride and status, making the car source of frustration instead of joy. અને આ જે ચેલેન્જીસ છે, જે પડકાર એની સામે આવે છે, એને કારણે પોતાનું જે કાર ખરીદી ત્યારે જે ગૌરવ અનુભવતો હતો, પોતાનું એક સ્ટેટસ પોતે એક અનુભવતો હતો, તો એ એકદમ ફ્રસ્ટ્રેશનમાં ફેરવાઈ જાય છે, મીન્સ કે નિરાશામાં ફેરવાઈ જાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડઝ પાનેસર ઇનિશિયલી ફીલ અબાઉટ હિઝ ન્યૂ કાર? પાનેસર જ્યારે નવી કાર ખરીદે છે ત્યારે સ્ટાર્ટિંગમાં કેવું ફીલ કરે છે? Panesar is thrilled and proud of his sleek modern car, seeing it as a symbol of his success. પાનેસર જ્યારે કાર ખરીદે છે ત્યારે સ્ટાર્ટિંગમાં એવું ફીલ કરે છે કે આ કાર છે એ મારી સક્સેસનું એક પરિણામ છે, અથવા તો આ કાર છે એક મારી સક્સેસ છે એવું ફીલ કરે છે. He enjoys the admiration of the towns people who views the car as a mark of wealth. અને જ્યારે પણ એ સ્ટાર્ટિંગમાં કાર ખરીદે છે ત્યારે સમાજના લોકો પણ એના વખાણ કરે છે, કોંગ્રેચ્યુલેશન્સ કરવા માટે આવે છે અને પોતે એક વેલ્ધી પર્સન છે એવું પોતે ફીલ કરે છે. હિઝ જોય હાવેવર ઇઝ શોર્ટ લીવ્ડ વેન એન્જિન ટ્રબલ્સ અરાઇવ. અને જ્યારે એના કારના એન્જિનમાંથી મુશ્કેલીઓ આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે ત્યારે એનો જે આ જોય છે, જે આનંદ છે, જે એક્સાઇટમેન્ટ છે એ એકદમ નિરાશામાં પરિણમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ સોસાયટી રિએક્ટ ટુ પાનેસર્સ કાર ટ્રબલ્સ? જ્યારે પાનેસરના કારના એન્જિનમાં મુશ્કેલી આવે છે, કાર ચાલતી નથી, એન્જિન છે રિપેર થઈ શકતું નથી, ઘણા બધા મેકેનિક્સને બોલાવે છે, તો ત્યારે સોસાયટી શું રિએક્ટ કરે છે? એટ ફર્સ્ટ ધ ટાઉન્સ પીપલ એડમાયર પાનેસર એન્ડ ઇઝ ઇમ્પ્રેસિવ કાર, શોવિંગ એનવી એન્ડ રિસ્પેક્ટ. સૌથી પહેલાં તો જ્યારે કાર ખરીદે છે ત્યારે દરેક લોકો એનાથી બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે કે ખૂબ સરસ કાર ખરીદી છે. ઘણા બધા લોકો જેલેસી પણ કરે છે, ઘણા બધા લોકો રિસ્પેક્ટ પણ કરે છે. However, when the car repeatedly breaks down, the admiration turns into amusement. પણ જ્યારે આ કાર છે ચાલવાનું બંધ કરી દે છે, એન્જિનમાં મુશ્કેલીઓ આવે છે, રિપેર થઈ શકતી નથી, ત્યારે જે લોકો વખાણ કરતા હતા એ જ લોકો એની મજાક ઉડાવે છે. This shift highlights the superficial nature of societal judgments and changing perceptions. અને આ જે રીતે લોકોના ઓપિનિયન્સ, લોકોના બિહેવિયરમાં જે ચેન્જ આવ્યું એક પ્રકારનું સુપરફિશિયલ છે. સુપરફિશિયલ એટલે કે એકદમ તુચ્છ કહી શકીએ કે લોકો તો ક્યારેય પણ પોતાનો ઓપિનિયન બદલાવી શકે છે. આજે આપણે સારું કહીએ છીએ, કાલે ખરાબ પણ કહેશે. તો હંમેશા લોકોનો જે જજમેન્ટ છે, લોકોનો આપણા પ્રત્યેનો જે ઓપિનિયન છે એ ઓલવેઝ બદલતો રહે છે. જ્યારે આપણને સક્સેસ મળે છે તો લોકો વખાણ કરે છે, જ્યારે આપણને ફેલિયર મળે છે તો એ જ લોકો આપણી ટીકા કરે છે. તો આ જે લોકોના બિહેવિયરમાં જે ચેન્જ આવે છે એ પરસેપ્શન્સ આપણે જોઈ શકીએ છીએ. વોટ થીમ્સ ડઝ આર.કે. નારાયણ એક્સપ્લોર ઇન ધ સ્ટોરી? આ સ્ટોરીની અંદર આર.કે. નારાયણ કઈ થીમ બતાવે છે, કઈ સ્ટોરી બતાવે છે? ધ સ્ટોરી એક્સપ્લોર્સ થીમ્સ ઓફ હ્યુમન એમ્બિશન, સોસાયટિકલ એક્સપેક્ટેશન્સ એન્ડ ધ અનપ્રેડિક્ટેબિલિટી ઓફ ધ લાઈફ. આ સ્ટોરીની અંદર આર.કે. નારાયણ છે આપણને હ્યુમન એમ્બિશન એટલે કે વ્યક્તિને પોતાને જીવનમાં સફળ થવાની, આગળ વધવાની મહત્વકાંક્ષા હોય છે તો એ બતાવે છે. સોસાયટિકલ એક્સપેક્ટેશન્સ એટલે જ્યારે પણ આપણે કંઈ પણ કરીએ છીએ તો સમાજ આપણને કંઈક કહે છે અથવા તો કંઈક આપણને આપણા માટે ઓપિનિયન્સ આપે છે. અને પ્લસ ધ અનપ્રેડિક્ટેબિલિટી ઓફ ધ લાઈફ, અને જીવનમાં અનપ્રેડિક્ટેબિલિટીનો મિનિંગ શું થાય છે કે જ્યારે લાઈફ આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે લાઈફ નથી ચાલતી. ઘણી વખત જે વિચાર્યું ન હોય એવી અનએક્સપેક્ટેડ વસ્તુઓ પણ આપણી સામે આવી જતી હોય છે, જેમ કે મુશ્કેલીઓ આવી જવી, અથવા તો કોઈ ફેમિલી મેમ્બર છે એ આપણાથી છૂટી જતું હોય, અથવા તો રિલેશન્સ તૂટી જતા હોય છે, તો ક્યારેય લાઈફમાં કંઈ પણ બની શકે છે. It also highlights the fragility of pride and the irony of man's desire for control over destiny. અહીંયા આ સ્ટોરીની અંદર એક એવી થીમ બતાવવામાં આવી છે કે હંમેશા વ્યક્તિ પોતાના કાર્યો પર પ્રાઉડ ફીલ કરે છે, પોતે કંઈક સક્સેસ મેળવે છે તો પ્રાઉડ ફીલ કરે છે, પણ નસીબ હંમેશા આપણો સાથ નથી દેતું. ક્યારેક નસીબ આપણા ફેવરમાં ન હોય તો મુશ્કેલીઓ પણ આપણે વેઠવી પડે છે. થ્રુ હ્યુમર, નારાયણ ક્રિટિક્સ હાઉ ક્વિકલી સક્સેસ કેન ટર્ન ઇન્ટુ મિસફોર્ચ્યુન.
તો આ સ્ટોરી દ્વારા આર કે નારાયણ આપણને બતાવવા માગે છે કે કઈ રીતે કોઈ પણ વ્યક્તિની લાઈફની સક્સેસ છે એ એનું મિસફોર્ચ્યુન એટલે એનું ખરાબ નસીબ બની જાય છે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે. ફિફ્થ ક્વેશ્ચન, હાઉ ડઝ પાનેસર અટેમ્પ્ટ ટુ રિઝોલ્વ હિઝ એન્જિન ટ્રબલ્સ? પાનેસર છે પોતાની કારનું એન્જિન છે ખરાબ છે તો એને સોલ્વ કરવાનો કઈ રીતે પ્રયત્ન કરે છે. પાનેસર determined to restore his pride comes up with a creative solution to fix his car. પાનેસર નક્કી કરી લે છે કે એમની ઇમ્પ્રેશન જે કાર એન્જિન ખરાબ થવાને કારણે જે ગુમાવી છે એને સોલ્વ કરશે, એને પાછી લાવશે અને એ પોતાની કારનું જે એન્જિન છે એ રિપેર કરવાનો પ્રયત્ન કરે છે. હિઝ અપ્રોચ એડ્સ હ્યુમર એન્ડ સેટાયર ટુ ધ સ્ટોરી શોવિંગ હ્યુમન રિસાયલન્સ. તો એમનો જે અભિગમ છે આ કારના એન્જિન રિપેર કરાવવા પ્રત્યે એ આ સ્ટોરીની અંદર એક હ્યુમર બતાવે છે, સેટાયર એટલે કટાક્ષ બતાવે છે અને કઈ રીતે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે છે તેને સોલ્વ કરવાનો કોઈ પણ રીતે પ્રયત્ન કરે છે કેમ કે એમને પોતાની જે ઇજ્જત છે પ્રેશન છે જાળવી રાખવી હોય છે. The resolution reinforces the idea that sometimes embraces life's absurdity is best way to forward. તો અહીંયા આપણને બતાવવામાં આવે છે કે કઈ રીતે એમટી પાનેસર છે એ પોતાના જીવનમાં નક્કી કરે છે કે જો કારનું એન્જિન રિપેર થઈ શકે તો ઠીક છે, કદાચ નથી થઈ શકતું તો આ મુશ્કેલીને પણ એ હ્યુમરસલી લઈ અને આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આપણી ફર્સ્ટ સ્ટોરી ધ એન્જિન ટ્રબલ્સ બાય આર કે નારાયણ જોઈ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણી સેકન્ડ સ્ટોરી જોવાના છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મેક્સિમમ આ વિડીયોઝ છે તમારા ક્લાસમેટ્સ અને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો જેથી કરીને દરેક સ્ટુડન્ટ છે યુટ્યુબ પર ફ્રીલી પોતાના લેક્ચર્સ છે અટેન્ડ કરી શકે અને પ્લસ એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.